હે વાલા પ્રભુ યેસુ, આ પાવન સંસ્કારમાં અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ યેસુ, તમે શાંતિના રાજા છો. હે પ્રભુ, પુનરુત્થાન પામીને તમે તમારા શિષ્યો પાસે આવ્યા. તમે એમને કહ્યું, તમને શાંતિ હો. હે પ્રભુ, તમે જે શાંતિ આપો છો એ દુનિયા નહીં આપી શકે. તમે તમારા શિષ્યોને શુભ સંદેશની ઘોષણા અર્થે તમે મોકલી આપ્યા. ત્યારે તમે એ જ ઈચ્છતા જે ઘરમાં તમે દાખલ થાઓ, કહેજો કે આ ઘર ઉપર, આ પરિવાર ઉપર શાંતિ ઉતરો. ત્યાં શાંતિ પ્રિય માણસ હોય તો તમે ઈચ્છેલી શાંતિ ત્યાં એમના ઉપર આવશે. નહીં તો એ પાછા તમારા પાસે આવી જશે. હે પ્રભુ, તમારી શાંતિ, તમારા આશીર્વાદથી પ્રભુ તમે અમને ભરપૂર કરો. આજે આ ભક્તિમાં જોડાયેલા એક એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારી દિવ્ય શાંતિ વરસાવો અમારા ઉપર, અમારા પરિવાર ઉપર, અમારા બાળકો ઉપર. તમારી શાંતિ પ્રભુ તમે વરસાવો. પ્રભુ, આરાધનામાં અમે પૂરા મનથી, દિલથી ભાગ લઈએ એ માટે તમારી કૃપા, તમારી શક્તિ, તમારા પવિત્ર આત્માનું વરદાન આપો. આમેન. સંત માતિકૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 10, કડી 7 થી 12. યેસુએ શિષ્યોને કહ્યું, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અબદૂતોનો વળગાટ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરન, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, આજે પાવન માતા ધર્મસભા પ્રેષિત સંત બર્નબાસનો પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશ ઉપર આપણે મનન ચિંતન કરીએ. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને મોકલે છે ત્યારે એમને કહે છે, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. શુભ સંદેશની ઘોષણાનું કેન્દ્ર બિંદુ કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈશ્વરનું રાજ્ય, ત્યાં ઈશ્વર રાજ્ય કરે છે, ઈશ્વર રાજા છે. અને જે એ સ્વીકારે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે છે, એ ઈશ્વરના રાજ્યના નાગરિકો બને છે. પ્રેમ, આનંદ, શાંતિ, ક્ષમા, સૌમ્યતા, આત્મસંયમ, ભલાઈ, અનેક પ્રકારના પવિત્ર આત્માનો ફળ અને કૃપા દાનથી ભરપૂર જીવન જીવનાર ત્યાં ઈશ્વર પોતે રાજ્ય કરે છે. એટલે ઈશ્વરના રાજ્યની ઘોષણા અર્થે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને ત્યાં મોકલે છે. અને પછી પ્રભુ કહે છે, માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અબદૂતોનો વળગાટ ઉતારજો. શક્તિ આપે છે, હરેક પ્રકારની મુક્તિ આપવાની શક્તિ. ઈસુ એ મુક્તિદાતા છે. ઈસુ આ દુનિયામાં આવ્યા તે ઘડીથી ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી ઉપર ફેલાયા જ કરે છે. આજે પણ એ કાર્ય ચાલુ છે. પ્રભુના અનુયાયીઓ, પ્રભુના શિષ્યો પ્રભુના નામે એ કાર્ય આગળ જઈ રહ્યા છે. અને માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અબદૂતોનો વળગાટ ઉતારજો. પ્રભુ એ શક્તિ આપ્યા છે. ઈસુના નામે આજે પણ માંદા લોકોને સાજાપણું મળે છે. મરેલા જેવા જેટલા લોકોનું જીવન છે એમને નવું જીવન મળે છે, એમના જીવનમાં જીવન મળે છે જ્યારે પ્રભુ ઈસુ એમનામાં આવે છે. ત્યારે અબદૂતો આજે પ્રભુ ઈસુના નામે અબદૂતોના વળગાટથી એમને છુટકારો મળે છે. અનેક પ્રકારના માંદગીમાંથી, બીમારીઓમાંથી પ્રભુ ઈસુના નામે આજે પણ સાજાપણ મળે છે. જે વિશ્વાસથી ઈસુ ઉપર વિશ્વાસથી આવે છે એમને પ્રભુ સાજા કરે છે. સાજા કરવાનું કાર્ય, છુટકારો આપવાનું કાર્ય અને સ્વતંત્ર કરવાનું કાર્ય, નવું જીવન આપવાનું કાર્ય એ ઈસુનું છે. અને ઈસુના નામે જે માગે છે એને આજે પણ મળે છે. અને પ્રભુ કહે છે, વગર પૈસે તમને મળ્યું છે, વગર પૈસે આપજો. એ પ્રભુની કૃપા છે. એ કંઈક વેપાર ધંધો માટે નથી, એ કંઈક સ્વાર્થ માટે નથી, એ કંઈક પોતાનો મહિમા માટે નથી, પણ એ કાર્ય કરનાર, એ શક્તિ આપનાર એ પ્રભુ છે. પ્રભુ ઈસુ છે. ઈસુના નામે સાજાપણું મળે છે, ઈસુના નામે છુટકારો મળે છે, ઈસુના નામે કૃપા મળે છે. કારણ પ્રભુ એ પરમેશ્વરના એકમાત્ર પુત્ર છે અને સર્વના એ મુક્તિદાતા છે. એ સર્વના માટે આ દુનિયામાં આવ્યા છે. જે કોઈ વ્યક્તિ ઈસુ ઉપર વિશ્વાસ રાખીને એમને કૃપા યાચે છે, એમના ઉપર પ્રભુની દયા ઉતરી આવે છે. એટલે વગર પૈસે તમને મળ્યું છે, તમે વગર પૈસે આપજો. વધુમાં પ્રભુ કહે છે, વાસળીમાં સોનું, રૂપું કે પિત્તલ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરન, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજનો અધિકાર છે. એટલે ઈસુના શિષ્યો ઈસુના આધારે જીવશે. પોતે જે પૈસા છે કે સોનું કઈ લઈ જતા હોય એના ઉપર એમનો આધાર આવી જાય. પોતે બુદ્ધિશાળી હોય, પોતે શક્તિશાળી હોય તો પોતાના ઉપર એ નિર્ભર રાખતા હોય, પણ એમની શક્તિ ઈસુ પાસેથી આવે છે. એમને જે માંદા લોકોને સાજા કરવાની શક્તિ, હરેક પ્રકારની એમની જરૂરિયાતો પૂરું પાડનાર એ ઈસુ છે, એ પ્રભુ છે. એટલે ઈસુ ઉપર આધાર એ જ પ્રભુ માગે છે. એટલે કશું તમે લઈ જશો નહીં. અને કામ કરનારને રોજનો અધિકાર છે.
તમે આ કાર્ય કરો ત્યારે લોકો તમને આપશે, એ કાજો અને રહેજો. પ્રભુ કહે છે, તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગ્રહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. અગત્યનું છે કે એક ગામમાં દાખલ થાય છે શિષ્યો અને એક વ્યક્તિ સાથે વાતચીત થાય છે અને ત્યાં રહેવા ઈચ્છે છે અને રહે છે, પણ સાંજ સુધીમાં બીજી 2-3 ઘર, કદાચ ક્યાં સુવિધાઓ કદાચ વધારે હોય એમ કરીને એ ઘર છોડીને આ બીજે ઘરે આવીને રહેતા હોય તો પહેલા ઘરવાળાને મન દુઃખ થાય. અમારા ઘરે રહેવા ઈચ્છીને આવતા હતા પણ ત્યાં વધારે સુવિધા છે એમ કરીને ત્યાં જતા રહ્યા, તો પછી એમને મન દુઃખ થાય, પછી ત્યાં એ ગડબડ થાય. એટલે પ્રભુ બધું સ્પષ્ટપણે એમને કહે છે, પહેલા જે કરે તમે જાઓ, એ વ્યક્તિ તમને સ્વીકારે, તમને આશરો આપે, ત્યાં જ રહેજો બીજે ગામે જતા સુધી. ખૂબ જ અગત્યનું છે મિશન કાર્ય માટે હરેક વસ્તુ પ્રભુ ઈસુ પોતે એમને હરેક બાબતમાં ખ્યાલ રાખીને પ્રભુએ આ સમજણ આપ્યું છે. અને છેલ્લે પ્રભુ કહે છે, ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો પછી તમારી પાસે પાછી આવો. એટલે તમને શાંતિ હો એમ કરીને આપણે પ્રાર્થનામાં પુરોહિત કહે છે અને એકબીજા પ્રત્યે આપણે શાંતિનું વરદાન આપીએ છીએ. એ ખાલી શબ્દ નથી, એ પ્રભુની શાંતિ ત્યાં ઉતરી આવે છે આપણા ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા ઘર ઉપર, આપણા બાળકો ઉપર. એ ફક્ત શબ્દ નથી, એ શબ્દમાં શક્તિ છે. એના દ્વારા શાંતિનું વરદાન આપનાર ઈસુ પોતે છે. ખુલ્લા મનથી જે સ્વીકારે છે એને એ શાંતિની કૃપા મળે છે. જે સ્વીકારી નહીં કરી શકતો એ પાછું ઈસુ પાસે, પ્રભુ પાસે પાછું જાય છે. એટલે પ્રભુ ઈસુ આ મિશન કાર્ય માટે પોતાના શિષ્યોને મોકલે છે. હરેક બાબતમાં એમને એ શિખામણ આપે છે અને શિષ્યો એ આધારે જીવતા હતા. અને વિશેષ રીતે આજે જેનો પર્વ આજે આપણે ઉજવીએ છીએ, સંત બર્નબાસ એક ઉત્તમ દાખલો છે પ્રેષિત તરીકે. એ 12 પ્રેષિતોમાં એક ન હતા, પણ 72 પ્રેષિતોમાં એ એક હતા. અને આજના શુભ સંદેશમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધું એમને એમના જીવનમાં એમને કર્યું છે. પ્રેષિતોનો ગ્રંથ 4 અધ્યાય 36મી અને 37મી કડી તમે વાંચો, હું વાંચું છું. ત્યાં આમ યોસેફ, જેનું ઉપનામ પ્રેષિતોએ બર્નબાસ એટલે કે આશ્વાસન આપનાર એવું પાડ્યું હતું, અને જે સાયપ્રસમાં જન્મેલો પુરોહિત સહાયક હતો, તેને પોતાની માલિકીની જમીન વેચી નાખી અને જે પૈસા ઉપજ્યા તે લાવીને પ્રેષિતોને ચરણે ધરી દીધા. એ બર્નબાસ એ તો એનું ઉપનામ છે, એનું અસલ નામ યોસેફ છે. એ પુરોહિત સહાયક હતા, સાયપ્રસના વતની હતા અને ખૂબ અમીર માણસ હતા. અને જ્યારે પ્રભુએ અહીંયા કહ્યું છે વગર પૈસે તમને મળ્યું છે, વગર પૈસે તમે આપો, એટલે કઈ લોભી ના બનો, લોકોની પાસે કઈ અપેક્ષા ના રાખો. મારી પાછળ આવવું હોય તો તમારી પાસે જે કંઈ છે બધું વેચીને ગરીબોને આપી દો, પછી મારી પાછળ આવો. એટલે પ્રભુ ઈસુનું શિખામણ એમને સ્વીકાર્યું અને પોતાની પાસે જે કંઈ હતું બધું વેચીને ત્યાં પ્રેષિતોના ચરણોમાં આવીને ધરી દે છે, ગરીબોને વહેંચી આપવા. શુભ સંદેશને આધારે જીવનાર એક વ્યક્તિ સંત બર્નબાસ. અને પછી એમનું ઉપનામ, પ્રેષિતોએ એમને ઉપનામ એવું પાડ્યું કે આશ્વાસન આપનાર. આશ્વાસન આપનાર એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, તમે જે ઘરે જાઓ ત્યાં શાંતિ ઈચ્છો. એટલે અહીંયા બર્નબાસ એવા શાંતિ પ્રિય એક વ્યક્તિ, એનું ઉપનામ એવું પાડવામાં આવ્યું છે કારણ એમના વર્તનમાં, એમના વાણીમાં, એમના કાર્યમાં એ આશ્વાસન આપતા. જે દુઃખી છે, નિરાશ છે, એમને બધાને એ આશ્વાસન આપતા, એટલે એમને બર્નબાસ નામ પાડવામાં આવ્યું. એનો અર્થ
આશ્વાસન આપનાર, શાંતિ આપનાર, દિલાસો આપનાર, પ્રોત્સાહન આપનાર એ બર્નબાસ, પ્રભુ ઈસુના વચન પ્રમાણે જીવનાર. અને ત્રીજું, જેમ પ્રભુ ઈસુ એને મોકલ્યા પ્રેષિતોને, અને બર્નબાસ એ કાર્ય માટે જ નીકળી પડ્યા. બર્નબાસ સંત પાઉલ સાથે પ્રેષિત કાર્યમાં લાગી ગયા હતા, અને સંત પાઉલના પ્રથમ મિશનરી પ્રવાસમાં એમનો સાથ આપે, એમની સાથે હતા. અને એના પછી પણ સંત માર્ક સાથે એ પાછળ ગયા. એટલે એમના આખા જીવનકાળ દરમિયાન એ શુભ સંદેશની ઘોષણા કરતા હતા. આજે આપણે એ સંત બર્નબાસનું આ પર્વ ઉજવીએ છીએ ત્યારે પ્રભુનો આભાર માણીએ. પ્રભુ એ સાચા ગોવાળ પોતાના ઘેટાની સંભાળ રાખવા માટે આ દુનિયામાં હંમેશા સાચા સેવકોને મોકલ્યા જ કરે છે. એમના દ્વારા શુભ સંદેશનું કાર્ય આજે આ ઘડીએ પણ ચાલુ છે. એટલે આપણે વિશેષ રીતે પ્રાર્થના કરીએ કે આ શુભ સંદેશનું કાર્યમાં એ કાર્ય કરનાર દરેક વ્યક્તિને, દરેક પ્રભુના શિષ્યોને પ્રભુ આશીર્વાદિત કરે, સારી તંદુરસ્તી આપે. એટલે એ માટે વિશેષ રીતે આજે પ્રાર્થના કરીએ. અને આપણે બધાએ જે સ્નાન સંસ્કાર લીધેલા છે, એક એક વ્યક્તિને હાકલ મળી છે કે આપણે શુભ સંદેશની ઘોષણા કરીએ. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, એમ ઈશ્વરના રાજ્યનું ફેલાવવા માટે, અને જે દુઃખી છે, જે બીમારી છે, એ બંધનમાં છે, એક એક વ્યક્તિને પ્રભુ ઈસુના નામે છુટકારો મળે, શાંતિ મળે, આનંદ મળે, સાજાપણું મળે, એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, તમે અમારા સાચા ગોવાળ છો પ્રભુ. અને પ્રભુ, તમે જે ઘડીએ આ દુનિયામાં તમે જન્મ લીધા તે ઘડીથી આ ઈશ્વરનું રાજ્યનું ફેલાવવાનું કામ, આ શુભ સંદેશનું કાર્ય પ્રભુ આ દુનિયામાં જારી છે. હે પ્રભુ ઈસુ, તમારો પવિત્ર શુભ સંદેશ, તમારો સંદેશ એટલે પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ, આનંદનો સંદેશ. હે પ્રભુ, આજે પણ એ કાર્યમાં પ્રભુ અમે ભાગ લઈએ છીએ. તમે તમારી કૃપા આશીષ અમે સર્વ ઉપર તમે વરસાવો પ્રભુ. માતા ધર્મસભાના એક એક સભ્યને વિશેષ રીતે મારા વડા ધર્મગુરુ, બધા ધર્માધ્યક્ષો, પુરોહિતો, સંન્યસ્ત વર્ગના એક એક વ્યક્તિને સર્વને તમે આશીર્વાદિત કરો પ્રભુ. પ્રભુ, આ તમારા શુભ સંદેશનું કાર્ય પ્રભુ આજે પણ પૂરી શક્તિથી પ્રભુ કરનાર એક એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરો. તમારા પવિત્ર આત્માની શક્તિ આપો, બળ આપો, હિંમત આપો, જેથી કરીને પ્રભુ હરેક પરિસ્થિતિમાં અમે તમારા શુભ સંદેશની ઘોષણા કરતા રહીએ. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંડાઈથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાલાની ભક્તિ કરીએ. પ્રભુ પવિત્ર આત્માની પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દિન દુખિયાના બેલી આવો. અઢળક એવી સંપત્તિ લાવો. પ્રેમ પ્રકાશની શુદ્ધિ લાવો. એ સર્વોત્તમ સખા પ્રભુજી, એ આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, એ ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તારા બોલ. આપ રહેમ જો ખેંચી તો ન કઈ શુદ્ધ મનુષ્યમાં ટકે. સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ શુષ્કતા પર ઝાકળ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલમાં નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો. આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય ભજે, સપ્તવરે પધારો એ ઘરે. મૃત્યુ ટાણે દો આશ્વાસન, પરમ ઊંચામાં દો નવજીવન. પરમાનંદમાં કરો સુખ ભાજન. આમેન, હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમને એકમાત્ર પુત્ર અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા. પિલાતના અમલના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માણીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશના મર્મો. પ્રકાશનો પહેલો મર્મ પ્રભુ યેસુનો સ્નાન સંસ્કાર. આ મર્મમાં આપણે આપણા વડા ધર્મગુરુ પોપ લિયો 14મા માટે પ્રાર્થના કરીએ કે પ્રસિદ્ધિ કાર્યમાં પ્રભુ એમની સાથે રહે, પવિત્ર આત્માની શક્તિ અને બળ પ્રભુ એમને આપે અને એમના દ્વારા પ્રભુ મહાન કાર્યો આ દુનિયામાં કરે. એ માટે શેષ રીતે પ્રાર્થના કરીએ કે મારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મંડાથી અમને બચાવ. આમેન. યોહાન એવી ઘોષણા કરતા હતા કે મારી પાછળ મારા કરતા વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે. તે તમને પવિત્ર આત્મા અને શક્તિ વડે સ્નાન સંસ્કાર કરાવશે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તે અરસામાં યેસુ ગાલિલથી યોહાન પાસે સ્નાન સંસ્કાર લેવા યર્દન નદીને તીરે આવ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પણ યોહાને તેમને વારવાનો પ્રયત્ન કર્યો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેમને કહ્યું, સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસે લેવો જોઈએ, તેને બદલે તમે મારી પાસે આવો છો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. ઈસુએ જવાબમાં કહ્યું, અત્યારે આમ ચાલવા દો. આપણે ઈશ્વર ઈચ્છાનું આમ પૂરું પાલન કરીએ એ ઉચિત છે. એટલે યોહાન માની ગયા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને યોહાને તેમને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર કરાવ્યો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. યેસુને સ્નાન સંસ્કાર અપાઈ રહ્યા પછી તે પ્રાર્થના કરતા હતા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેઓ પાણીમાંથી બહાર આવતા હતા ત્યાં તેમને આકાશ ફાટતું જોયું અને પવિત્ર આત્માને પારેવાની પેટે પોતાના ઉપર ઉતરતો જોયો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન.
અને સાથોસાથ આકાશવાણી સંભળાય કે તું મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તારા ઉપર હું પ્રસન્ન છું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. યેસુ પવિત્ર આત્માથી સબર બનીને યર્દન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા 40 દિવસ સુધી બગડામાં રહ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશનો બીજો મર્મ, કાના ગામનો લગ્ન પ્રસંગ. આ મર્મમાં વિશેષ રીતે આપણે આપણા ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ અને બધા પુરોહિતો, સાધુ બહેનો સર્વના માટે પ્રાર્થના કરીએ કે તેઓ બધા ઈશ્વરના નિષ્ઠાવાન સેવક બનીને પ્રભુની કૃપા, આશીષ લોકો સુધી પહોંચાડે, શુભ સંદેશની ઘોષણાની કાર્યમાં હંમેશા મંડ્યા રહે અને પોતાના જીવન દ્વારા અને પોતાની વાણી દ્વારા અને કાર્ય દ્વારા શુભ સંદેશની ઘોષણા કરે અને એમના કાર્ય દ્વારા પ્રભુનો ખૂબ મહિમા થાય, એ માટે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન.
પ્રકાશનું ત્રીજો મર્મ, ઈશ્વરના રાજ્યની ઘોષણા. આ મર્મમાં વિશેષ રીતે જે મિશનરીઓ પ્રભુ ઈસુના નામને ખાતર, એમના શુભ સંદેશને ખાતર દુઃખ, પીડા, સતામણી સહન કરે છે આપણા દેશમાં અને આખા વિશ્વમાં, એમના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુની શક્તિ, પ્રભુની કૃપા, પ્રભુની શાંતિ હંમેશા એમના ઉપર રહે. અને જે ધર્મજનો ઈસુના નામને ખાતર દુઃખ, પીડા સહન કરે છે, પ્રભુ એમને, એમના પરિવારજનોને આશીર્વાદિત કરે. પ્રભુની દિવ્ય શાંતિ હંમેશા એમના અંતરમાં રહે. એ માટે આ મર્મમાં પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. પ્રકાશનો ચોથો મર્મ, પ્રભુ યેસુનું દિવ્ય રૂપ દર્શન. આ મર્મમાં વિશેષ રીતે હાકલ માટે પ્રાર્થના કરીએ કે આપના યુવા યુવતીઓ
પ્રભુની સેવા કરવા માટે, સમર્પિત જીવન જીવવા માટે આગળ આવે અને પ્રભુનો આ શુભ સંદેશનો કાર્ય એ આગળ લઈ જાય એ માટે વિશેષ રીતે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. પ્રકાશનો પાંચમો મર્મ, ખ્રિસ્ત પ્રસાદની સ્થાપના. આ મર્મ વિશેષ રીતે ગોદરેપનામાં મરિયમના સર્વ ભક્તોને માટે, સર્વ દાતાઓને માટે, ને આજે આ ભક્તિમાં જોડાયેલા એક એક વ્યક્તિ, એમના પરિવાર, એમના બાળકો, એમના હેતુઓ માટે અર્પણ કરવામાં આવે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. ગોદલિપિના માં મરિયમને પ્રાર્થના. યાદ કરો, ઓ ગોદલિપિનાથી કૃપા પૂર્ણ કુમારી મરિયમ, તમે તે પેયાગ ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા ને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. આમેન.